મેલડી માતની જય. પરમ પૂજ્ય અમૃત બાપાની જય. નમ પાર્વતી પતે હર હર મહાદેવ. માળી અમે વલસાડ સાઈડથી આવીએ છીએ. 8 મહિના પહેલાં માળી મારા હસબન્ડ અહીંયા આવી ગયા હતા. અમે પહેલાં આવી ગયેલા, અમારી મેટર ચાલે હતી. પૂર્વજ અમને બેસાડવા કીધેલા હતા. પછી માળી પૂર્વજને અમને પૂજવાના કીધેલામાં તે અમે પૂર્વજને પૂજે અને અમારું સારું થયું તું માં. તમારા ઘરમાં કોણ શ્રદ્ધા વિશ્વાસ કે ભાવ નતો એમ કહો. માનો કે તમે મારી પાસે આવ્યા, મેં કંઈક બતાવ્યું, આજે 8, 9, 10 મહિના થયા તો ટોપીવાળા કોણ આવ્યા હશે? આને પાછળ ઉપાસ ટોપીવાળા એક આને કહું છું. આ હવે જો એ બાવા કોને બાવા? તો બાવા લોકો કોને કા? ખબર નહીં માં કોણ બાવા. મારા દીકરાના ડોક્ટરે એવું કીધું છે કે પેશાબ બંધ થઈ ગયો છે માં. હા આમાં આમાં એ અમે માં ગુરુ કરેલા દરગાહ પર. હા અમે તઈ જતા હતા માં. અમે દરગાહ પર ગુરુ કર્યા હતા, તઈ જતા હતા માં. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ માં. જો મારું કોઈ દુઃખ નથી. મેં તો હમણાં કીધું કે પૂછીને લોકો ગતા રહ્યા શૂન્યાલ થઈ ગયા. આયા ને પાછા હા. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ માં. હા 2-3 જન્મ જ મારા દીકરાને આવી રીતના બધું બંધ થઈ ગયો માં. જે ભૂલ કરી હોય માં. પૂર્વજ આમાં શું પધરાઈ દીધું? અડક્ષામાં પધરાઈ દીધેલા, મસાણી મેલડી પધરાઈ દીધી. હા પછી એ બધા પધરાઈ દીધેલા. પછી એક એ લોકોએ જ કીધું કે પધરાઈ દો બધું. બરાબર પધરાઈ દેવાનું. તમે એને મળ્યા અત્યારે? ને એ ખોટા લોકો હતા, મળીને મતલબ નથી મારી. એવું બરોબર છે. તે વખતે ખોટા નતા એવું ખબર હતી? ઘરે લાવો છો, બેહાડો છો, ધોણાવો છો. આ ભગવા પહેરેલા માણસોને ઘરે તમે લાયા, બેહાડ્યા. બાવાઓને ઘરે લાયા, બાવાઓને લાવેલા. તે મારી ભૂલ થઈ ગઈ ને તેના. તો હવે આપણે બાવાઓ ના કહીએ. ક્યાં ગતા રહ્યા? જુનાગઢમાં ગયા હું મેલડી છો? ક્યાં ગયા બાવાઓ? બાવા લોક કિધર ગયે? એ બધા સંત કहाँ છુપ ગए? બધા ગોતો ને એમને ગોતો ને. એ અમારું લોહી પીવો છો, મારું લોહી પીવો છો તો એ બાવાઓને પકડો ને. 3 જણા આયેલા, 3 જણા જઈને પકડ જા. હા 3 જણા. તો એને પકડ ને એને ના કે 3 જણા હતા. કે તમે આ બધું કર્યું છે તો અમારા ઘરમાં દુઃખ આવ્યું છે, મારા દીકરાને આવી તકલીફ આવી છે, પોતે ના કહી શકે? બસ અહીંયા વિશ્વાસ આ તો છે છૂટી જ અમારી. જાય ને. આખા ગામનું કરીને બેઠ્યા હોય તો, હા, માં. આખા ગામનો દેવનું ખોટું કરીને બેઠ્યા. દીવા પધરાઈ દીધા, શ્રીફળ પધરાઈ દીધા, મંદિરો બધા હટાઈ દીધા, માતાજીની દીવાએ પધરાઈ દીધા, દીવાએ બંધ કરી નાખ્યા. દુઃખ પડ્યું એટલે કે માતાજી હેડો સારું કરો, માતાજી સારું કરો. શું માતાજી સારું કરશે? માં ભૂલ થઈ ગઈ. તારી શ્રદ્ધા વિશ્વાસનો ભાવ હોવો જોઈએ. માં વિશ્વાસ. તારો શ્રદ્ધા વિશ્વાસનો ભાવ હોવો જોઈએ. અને તને મનમાં થવું જોઈએ કે માતાજી આપણું સારું કર્યું, માતાજી આપણું સારું કરે છે ને માતાજી સદાયના માટે આપણી જોડે હતા. કોઈ દાડો દુઃખ નહીં આવ્યો. તો પછી આજે કેમ થયું? તો કે કાળકા રિયાઈ હશે. કે કાળકા રિયાઈ ને એટલે તારા દીકરાને દુઃખ આવ્યું છે. હું સિદ્ધવની સપરા નદી કેન્દ્ર પે મેરડી છું. હારા સાંભળીને જાઓ. તાર દીકરાને સારું થઈ જાય. આભાર. તારા દીકરાને કદાચ 25 કે ગમે તેટલા દિવસથી ગમે તારથી તકલીફ થતી હોય, બંધ થા. હારી બંધ થા અને લઈ જા શાલીને લઈ જા અહીંથી. ના મારી લઈ જા. કેવો માં ભૂલ થઈ ગઈ, માફ કર દો. લઈ જા લઈ જા. ના મારી લઈ જા. ભૂલ થઈ ગઈ, નાટક માફ કરે કર લઈ દો. જા. માં બહુ દુઃખમાં છે એટલે માં. હારા હાંભળવા આવ્યા તો ધોણી નાખવું તું ને ઘરે ફાટી પડવું તું ને. અહીં ફાટશે તો
સાંભળવાયા છો કે સંભળાવાયા છો? તો પછી ધૂણી લેવું જોઈએ ને. આને કહું છું ઘરે જઈને ધૂણી ના લેવાય? અને ધૂણી નહીં 4-5 વખત ઘરે હા માં 17 વખત ધૂણી છે. હા માં 3 મહિનામાં 50 વખત, 2 આડીને 50 વખત ધૂણી છે ને બધું કીધું છે કે આમ કરજો તેમ કરજો, કશું નહીં થાય. પણ હું તને કહું છું કે તારા દીકરાને સારું થઈ જાય ને તો 52 કરતી ધજા પેલા કાળકા પાવાગઢ માં લઈ આવજે. ઉષદ વર્ષા પર નથી 15 રૂપિયા મેળડી છો. હારાઓ ઘર નીકળી ગયા તમારા આમાં ને આમાં. આમાં ને આમાં તમારા ઘર નીકળી ગયા. સાચી વાત છે માં. દર અઠવાડિયે એક વખત બે હા ને ભાઈ ધૂણ આટલું કરો, આટલું કરજો, મટી જશે. હું કાળકા છું મટાડી દઈશ, હું અડકભાઈ માતા છું મટાડી દઈશ, હું પૂર્વજ છું મટાડી દઈશ. મટ્યો ના મટા, હું અસલ કાળકા છું. એના કરતા ઘરના ડોક્ટર બન્યા છો તો ઘરનું મટાડી દો ને. શું કરો અમારી પાસે આવો છો? આ તો હારા માણસો જોયા, એ ભલે મારા દૂર દૂર આશીર્વાદ છે. આ તો ઘરે લાયા, બાવાઓને લાયા, ફકીરોને લાયા, સાધુઓને લાયા, સંતોને લાયા, કોઈક જગ્યાથી ઉઠાઈને લઈને આયા ઘરે. બેઠ્યા, દાણાને બધું જોયું, રાત્રે બધાને બે આડ્યા, બધા ઉપરથી વાળ્યું, બધા દીવા લઈને ગતાર્યા. તારી માતા એ કઈ ના ઉભી રે પડજો, બાબાઓને ખેંચીને ના લાવું તો બધું મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છો સિંધવન છપરા નદીના ગંદ્રપિયા મેલડી છું. તમે લાવો છો તારા આવે છે ને, તમે ઘરમાં લાયા તારા આયા ને, તમે કીધું વાળો ત્યારે વાળ્યું છે ને. લક્ષ્મીએ ગઈ, પૈસા ગયા ને દુખાઈ મૂકીને ગયા છે. પછી કે પૂર્વજ દુઃખ હાલે છે, અડકબી માતા દુઃખ હાલે છે, કારકામાં દુઃખ હાલે છે. આખા દુનિયાના કામ કરીને બેઠ્યા છો તો ભગવાને દુઃખ હાલશે. હાલશે કે ના હાલે? બસ મારું દીકરાને સારું કરો, મારા દીકરાને પેલું કરો. કંકોત્રી છે કે બીજી? કંકોત્રી નહીં હાલવાની, કશું નહીં હાલવાનું. કહેવાનું નહીં કે માતાજી મારા દીકરાને સારું છે ને, મારા દીકરાની જગ્યાએ લગ્ન કરું છું તો માતાજી ચાલશે ને. માતાજી અમે આ પ્રસંગ લઈએ, તમે જોડે રહેશો ને. એવી રીતે મને માતાને કોઈ દિવસ કોઈ બોલાવતું નથી. આ તો દુઃખ પડે એટલે આવી રીતે કરે, આવી રીતે કરે, આવું થઈ કરે, ગઈ મારી, માફ કરજો આવું કરે. મારી. તો શું બધા છોડી દેશે? અહીંયા આવવાથી તમારું દુઃખ મટી જશે. તમે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખો અને મહાકાળી માન તારા દીકરાને સમર્પિત કરી દે ને કહી દે કે મારો દીકરો 52 ગજની ધજા લઈને આવશે. મારો દીકરો સારો થઈ જાય માતાજી તો મારો દીકરો પરિવાર સાથે એમાં પાવાગઢ 52 ગજની ધજા માં તમને અર્પણ કરી જઈશો. જેનો ગુનો કર્યો હોય ગુનો સુધારવી પડે, હા માં જેની ભૂલ થઈ હોય ભૂલ સુધારવી પડે. જ્યાં સુધી ગુનો ને ભૂલ ના સુધરાય, જે લેણું માંગે છે એને લેણું ના મળે ને ત્યાં સુધી તમને કોઈ છોડશે નહીં. એટલે એવું નહીં વિચારવાનું કે આપણા ઘરે અઘોરીઓ આવીને ગયા છે તો અઘોરીઓ આપણું સારું કરીને જાય, કશું ના જાય. અઘોરીઓને અઘોર પંથ લાવતી હોય ને તો હું કાળકા લાવી ત્યાં કળયુગની અંદર હું સિંધવન છપરા નદીને ગંધરપિયા મેળડી છું. એટલે મેં તો તે મને બીમારી કીધી, દુઃખ કીધા ને મેં તને દવા આલી. હવે એને લેતા આવડવું જોઈએ ને. હા માં તો અને ધૂણતી નહીં ઘરે જઈને. હમણાં 3-4 મહિને તું ધૂણ ધૂણ જ કરે છે દિવસ અને રાત ને ગમે તે ને ગમે તે. માતાજી કાલ દવાખાને લઈ જવાનો છે, તે લઈ ના જવાનું થાય. માં એવું કરજો કે ના કે એવું કે પણ એમ કહું છું કે એવું કે માં દુનિયામાં જ્યાં લઈ જવાનું ત્યાં લઈ જવાનું થાય, પણ સૌથી પહેલા તારે 52 ગજની ધજા લઈને આવીએ ને માં એવું મારા દીકરાને કરજે. તમારામાં જ છે બધું, તમારામાં જો. એટલે ઓળખો તોડ ખાય. અને હવે એને કોઈ માતાજી નહીં આવતા, એ મગજથી ધૂણીથી. એનો દીકરો બીમાર હોય એટલે અસ્થિર મગજની થઈ જાય ને. પણ બધું મૂકી દો, બધું છોડી દો. માં કાળકા સારું કરે, માં પાવાડી દેવી સારું કરે. હા માં હો હા માં અમૃત